હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 49મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે બ્રિંગ. તેનો સ્પેલિંગ છે BRING. બ્રિંગ એટલે લાવવું. ઉદાહરણ તરીકે, પ્લીઝ બ્રિંગ યોર નોટબુક ટુમોરો. કૃપા કરીને કાલે તમારી નોટબુક લાવજો. ત્યાર પછીનો શબ્દ છે કેલ્ક્યુલેટ. તેનો સ્પેલિંગ છે CALCULATE. કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી. ઉદાહરણ તરીકે, હી કેલ્ક્યુલેટેડ ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ. તેણે પ્રોજેક્ટનો કુલ ખર્ચ ગણ્યો. ત્યાર પછીનો શબ્દ છે કેર. તેનો સ્પેલિંગ છે CARE. કેર એટલે કાળજી લેવી. ઉદાહરણ તરીકે, શી ટુક્સ ગુડ કેર ઓફ હર પેરેન્ટ્સ. તે પોતાના માતા પિતાની સારી કાળજી રાખે છે. ત્યાર પછીનો શબ્દ છે સેલિબ્રેટ. તેનો સ્પેલિંગ છે CELEBRATE. સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી. ઉદાહરણ તરીકે, વી સેલિબ્રેટેડ દિવાળી વિથ જોય. અમે આનંદથી દિવાળીની ઉજવણી કરી. ત્યાર પછીનો શબ્દ છે ચેન્જ. તેનો સ્પેલિંગ છે CHANGE. ચેન્જ એટલે બદલવું અથવા તો ફેરફાર કરવો. ઉદાહરણ તરીકે, સી ચેન્જ હર ડ્રેસ બિફોર ધ પાર્ટી. તેણે પાર્ટી પહેલાં પોતાનો ડ્રેસ બદલ્યો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. બ્રિંગ એટલે લાવવું, કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી, કેર એટલે કાળજી લેવી, સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી અને ચેન્જ એટલે બદલવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.